સરકારી નોકરી ઇચ્છુ ઉમેદવારો માટે ખાસ ખબર આવી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે કુલ 100 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે અને એમાં પણ ખાસ વાત તો એ છે કે ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે। અરજી કરવાની શરૂઆતની તારીખ 16/12/2025 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/12/2025। અરજી કરવા માટે તમારે ojas.gujarat.gov.in ઉપર જવાનું રહેશે અને ત્યાં જઈને ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે। વય મર્યાદાની જો વાત કરીએ તો આપની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। મદદનીશ ગ્રંથપાલની પોસ્ટ માટે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓમાંથી મેળવેલા પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન અથવા પુસ્તકાલય વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી આપની પાસે હોવી જરૂરી છે। સાથે જ કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન પણ આપને જરૂરી છે અને સાથે જ ગુજરાતી અથવા હિન્દી અથવા તો એમ કહો કે બંનેનું પૂરતું જ્ઞાન આપ ધરાવતા હોવા જોઈએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત મદદનીશ ગ્રંથપાલ વર્ગ 3 આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર પર ભરતી કરવામાં આવશે। પહેલા 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર મળશે અને ત્યારબાદ 5 વર્ષના અંતે સંતોષકારક કામગીરી જણાશે તો ઉમેદવારોને 7મા પગાર પંચના લેવલ 4 પ્રમાણે 25,500 થી 81,100ના પગાર ધોરણના માળખા મુજબ નિયમિત નિમણૂક મળી શકશે।